સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કપુરાઈ તળાવનું 6.14 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ પણ તળાવ અને તેની આસપાસની હાલત જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। બ્યુટિફિકેશન પછી પણ તળાવની આસપાસ કચરાના ઢગલા, પાણીમાં ગંદકી તેમજ રાત્રે લાઇટોના ધાંધિયા સર્જાયા છે। ત્યારે સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં પણ મુલાકાતીઓ માટે બેસવા બાકડા મૂકવામાં આવ્યા નથી। તળાવમાં મગર દેખાવાની ઘટનાઓ પણ સામે આવી છે। તાજેતરમાં તળાવની વચ્ચોવચ્ચ મગર સનબાથ લેતો નજરે પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। કપુરાઈ તળાવના બ્યુટિફિકેશન મુદ્દે હવે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ તથા યોગ્ય પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે। નામ ધર્મેન્દ્રસિંહ પડિયાર, રાજપૂત કન્ડિશનના પ્રમુખ, વડોદરા શહેર। કપુરાઈ ગામનું તળાવ જેનું બ્યુટિફિકેશનમાં મૂકેલું 7 કરોડ રૂપિયા, એ કઈ ગયા એ જ ખબર નહીં। માટી પણ નથી પૂરી સારી, આ સાફ સફાઈ ઝાડો સુકાઈ ગયા। મારે પાસે તો બધા પ્રૂફ વિડીયો હતા છે કે જ્યારે તળાવ ખોલે ને તારનું વિડીયો છે, બધા કોઈ વસ્તુ બાકી નહીં। અત્યારે આ તળાવની અંદર પાછળ મગર જુઓ, કોઈને નેતાઓને કોઈને પડી નહીં। પેલો કામે કચરો દેખો, ઢગલો કચરો છે બધા, કોને કહેવાનું કોને? પેલું ગટરનું પાણી તળાવમાં આવે છે, આટલા વર્ષોથી ગટરનું પાણી તળાવમાં આવે છે, એનું શું કારણ? પેલા કે ખોદી નાખ્યું છે, પેલો કે પંપ બંધ કર્યો, કોઈને પડી નથી આમાં તળાવની અંદર। ખાલી બસ આવો રિબિન કાપન જતા રહો, કશું જ નહીં કરવાનું। આવે તો વોટિંગ જ ના કરવું જોઈએ મારે તો, પાછા ફોટા પડાવવા આવવાનું છે, ફોટા પાડીને જતું રહેવાનું છે। બધા જળો સુકાઈ ગયા। આ તમારે સામે જ છે કચરો, જુઓ તમારે સામે જ જુઓ, દેખામાં હશે કચરો કે આ બધું ઠેઠ લગીને ઢગલા વરેલા છે। કોઈ નથી આવતું સાફ સફાઈ, એક જ માણસ આવે ખાલી, એક માણસ 5000ની વસ્તીમાં એક માણસ પેલું કામ કરે। અત્યારે કોઈને પણ મોકલી આપણે મોટા ધારાસભ્ય, એક માણસ કામ કરવા તો બતાવો મને। કાપુરે ગામ 5000ની વસ્તી છે, હવે અમારે કોને કહેવાનું? મારે તો કશું ને કોર્પોરેશનનો વિરોધ બંધ કરી દેવો પડે સાફ સફાઈનો।